સામેની તરફ સીધી કરો સીધી। ગંભીરા બ્રિજ તૂટ્યો તેને હવે 36 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે। હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે કારણ કે 2 લોકોની ભાળ 36 કલાક બાદ પણ નથી મળી રહી। સાથે જ નદીમાં ખાબકેલું એસિડ ભરેલા ટ્રકમાંથી સલ્ફ્યુરિક એસિડ પણ સ્પ્રેડ થઈ રહ્યું છે, તેને લઈને રેસ્ક્યુની કામગીરી પર અસર પણ પડી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે શું મહત્વના અપડેટ મળી રહ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોએ જીવ ગુમાવ્યા છે। હજી પણ આ દુર્ઘટનામાં 2 લોકો ગુમ છે, તેમની શોધખોળ ચાલી રહી છે। આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડીની પોલ ખુલ્લી કરી દીધી છે। સાથે જ દુર્ઘટનાના 36 કલાક વીતી ગયા બાદ પણ નદીમાં પડેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી, તેને લઈને રેસ્ક્યુની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। નદીમાં ખૂંપી ગયેલા ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે। રેસ્ક્યુનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે સવારે 2 ટ્રકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી। ત્રીજા દિવસની કામગીરીને લઈને વડોદરાના કલેક્ટરે જણાવ્યું કે અમારો આજનો ટાર્ગેટ છે કે અંદર જે 2 મૃતદેહ હોવાની આશંકા છે તેમને પહેલાં રિકવર કરવામાં આવશે, ત્યારબાદ બ્રિજના સ્લેબને તોડવાનું કામ કરવામાં આવશે અને પછી અંદર જે મટીરિયલ અને એસેડ છે એને રિકવર કરવાનું કામ કરવામાં આવશે। સાથે જ જે એસિડનો ટ્રક જે અંદર નદીમાં ખાબક્યો છે અને તેને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરવામાં આવશે અને મૃતદેહની જે માહિતી મળી રહી છે તેમને બહાર કાઢવામાં આવશે। શું સ્થિતિ છે, આજે કયા પ્રકારનું ઓપરેશન થશે, કયા પ્રકારના નવા પાથ બનાવવામાં આવી રહ્યા છે, કોમર્શિયલ વ્હીકલો જે નીચે ઉતારી શકાય અને જે અંદર રેસ્ક્યુનું કામ સરળતાથી પૂરું કરી શકાય। પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો એમના અંતર્ગત આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુમાં છે। આપણે ખાસ કરીને કિચડની પરિસ્થિતિ હોવાથી ઉપરના ભાગમાં બ્રિજની સ્ટેબિલિટીના પ્રશ્ન હોવાથી ઉપર ક્રેન કામ કરે છે, એમને આપણે સેફલી કામ કરી રહ્યા છીએ। સાથોસાથ અંદરના ભાગે સોડા એશ સ્પ્રેડ થાય છે, એમના કારણે પણ પાણીમાં ઇરિટેશન અને ઇચિંગ થાય છે, પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે। સલ્ફ્યુરિક એસિડનું 98% કોન્સન્ટ્રેશનવાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે, એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે। આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફટી ધ્યાનમાં રાખીને કામ કરે। ગઈકાલે રાત્રે આપણે 10 વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું। ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને 18 ડેડ બોડી હાથ મળી હતી। પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું, મિસિંગ પર્સનનું લિસ્ટ, એ કુલ 7 લોકો હતા। એ 7 પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું, એટલે કુલ 8 લોકો મિસિંગ હતા। આ પૈકી આપણે 12 પરમ દિવસે મળ્યા હતા। ગઈકાલે પણ 6 ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે। આજના દિવસે 2 ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે। મોટાભાગે બીજા નીચે વાહનો નથી, બાઇક છે, બાઇકના સવારોનું આપણને મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે। આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ 2 છે એ સૌથી પહેલાં રિકવર કરીએ, ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેડ છે એ રિકવર કરીએ અને સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું। આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે, આપણે એની પ્રોસેસ ચાલે છે। હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે, આપણે પુલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છીએ અને સાથોસાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ। અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે। વડોદરાના કલેક્ટરે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 10 વાગ્યે પાણીનો ભરાવ થયા બાદ રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું। ત્યાં સુધી 18 મૃતદેહ મળ્યા હતા। અત્યારે 2 લોકો ગુમ છે, તેમની શોધખોળ ચાલુ છે અને તેમને શોધવા એ અમારી પ્રાયોરિટી છે। અંદર એક બાઇક છે, જો કે બાઇક ચાલકની ઓળખ થઈ ગઈ છે, એટલે અન્ય વાહનો અંદર હોવાની શક્યતા ઓછી છે। નદીમાં જે ટ્રક પડ્યો છે તેમાંથી સલ્ફ્યુરિક એસિડ પણ સ્પ્રેડ થાય છે, જેના કારણે પાણીમાં ઇરિટેશન થાય છે, તેમ છતાં અમારી તમામ ટીમો કામ કરી રહી છે। સલ્ફ્યુરિક એસિડનું એક ટેન્કર જે નદીમાં છે, આ તમામ રિસ્ક વચ્ચે પણ અમારી ટીમ છે તે ત્યાં કામ કરી રહી છે। આ ઘટનાને પગલે હવે તપાસ પણ શરૂ થઈ છે અને માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે। આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે। તો સાથે જ આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
પ્રાથમિક તપાસના અવલોકનના આધારે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં પણ લીધા છે. માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલ ઇજનેર, 2 નાયબ કાર્યપાલ ઇજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ બ્રિજ દુર્ઘટનામાં પોતાનું સ્વજન ગુમાવનાર પરિવારોમાં આક્રોશ છે. અધિકારીઓને સસ્પેન્ડ જ નહીં પરંતુ જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજ કેવી રીતે તૂટ્યો, કોની બેદરકારી હતી તેને લઈને હાલ તો નિષ્ણાંતની ટીમો તપાસ કરી રહી છે. જોવાનું રહ્યું તેમના રિપોર્ટમાં કોની બેદરકારી સામે આવે છે અને બેદરકારી બદલ શું પગલાં લેવામાં આવે છે. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો. વધુ સમાચારો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.